તો હેલો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. બધાને ગુડ મોર્નિંગ ઇન હર મહાદેવ. તો મિત્રો 2-3 દિનનો વચમાં ગેપ પડી ગયો હતો, કારણ કે આપણે જો ને યુટ્યુબમાં સ્ટ્રાઇક આવી ગઈ હતી, તો બધું ક્લિયર કરી નાખ્યું છે. અને આજ જો થોડાક વરસાદે બંધ રહી ગયો, આજ વરસાદ આવે એવું છે નહીં, વાદળ અડધું ક્લિયર થઈ ગયું હોય. નકર 2-3 દિવસથી તો એવો મિત્રો વરસાદ આવે ને કે વાત ન પૂછો. અને ઓ પડ્યો આપણો બ્લેક પેન્થર. અને મિત્રો આમાં હવે આપણે બદલી જવાની છે નંબર પ્લેટ. તો આપણે 1-2 દિનની અંદર છે ને આમાં નંબર પ્લેટ બદલાઈ નાખવા નહીં. તો કેવી નંબર પ્લેટ નાખીશું એ કહીશ ને. અત્યારે આપણે જઈએ રામુના ઘરે થોડીક વસ્તુની લેવા, અને આપણે અહીંથી રહેવા જવાનું હતું બારું. તો પપ્પાએ પાડી દીધી હે ના, પપ્પા કે અત્યારે રહેવા નથી જવું, તો 2-3 મહિના આપણે અહીંયા રહેવાનું હોય તો જાવી ગામમાં. તો મિત્રો કહે ને કે શેતાનનું નામ લીધું, શેતાન આજે વરસાદનું બોયલો જોઈ લો. વરસાદ પુલ ઉપર પહોંચ્યો અને ચાલુ થઈ ગયો છે. અને જોઈ લો તડકો ઓછો થઈ ગયો. અને મિત્રો આપણે નંબર પ્લેટ બનાવવા મૂકી દીધી છે. તો નંબર પ્લેટ આવે તેથી તમને દેખાડશું કયા નામની અને કઈ નંબર પ્લેટ એ મસ્ત મજાની મૂકી છે. તો નંબર પ્લેટ આપણે પછી 8x8 કાઢી નાખશું. અને આરટીઓ તરફથી જ આપણી નંબર પ્લેટ આવશે, તો લીગલ જ રહેશે, ઇલીગલ નહીં થાય. તો અત્યારે ચાવી રામુના ઘરે. તો મિત્રો આપણે રામુને લઈને નીકળી ગયા છીએ. અને જોઈ લો મેળાના મેદાને પહોંચી ગયા. મિત્રો પેલા તૈનાતરનો મેળો ભરાઈને 2 દી પછી તરત અહીંયા મેળો ભરાતો હતો. અને જાતિરાણા પહોંચ્યો ને તો સમજો આખો પલાટ નાખ્યો, એટલો ફૂલ વરસાદ આવ્યો. અને અત્યારે જો મારા ઘર બાજુ વાદળ કેવું થઈ ગયું જોઈ લો તમે. અચાનક વેધર બદલી જાય ને કંઈ ખબર ન પડતી. અને મિત્રો નંબર પ્લેટના પૈસા જ નહીં કહું, પણ નંબર પ્લેટ બનાવી 1 નંબર તમે જોઈજો ને તો તમે બધા રાજી થઈ જશો. તો આપણે ગામમાં જઈએ વસ્તુ લેવા. તો મિત્રો જો આપણે રામુન ઘેર આવતા રહીએ છીએ. અને આપણે જો ઓછી કોનો હોય ને લાવી ના ત્યાં છે બ્રધરનો આમ કે ને કે પ્રેમ કે તો બ્રધર પ્રેમ જોઈ લો. ભાઈ ચેન કાઢી લીધો ના હવે પ્યારે કેવો લાગે? 1 નંબર લાગે. જો એનો બ્લેક કહેવાય અને આપણો શું કહેવાય ગોલ્ડન બ્રાઉન એવો. ગોલ્ડન સિલ્વર. હા ગોલ્ડન સિલ્વર બ્લેક આપણે પહેરવી નજર ન લાગે ને, તો પાછું આપણે હેન્ડસમ રહ્યા. અને આપણે થોડી વસ્તુ લેવા જાવ ને પછી જઈશું ઘરે. તો મિત્રો આપણે પુલ ઉપર આવતા રહ્યા છીએ. અને જોઈ લો આપણે ચોરા ફરીને એવું બધું લઈ લીધું હોય. દશેરા તો પૈતાઈને 2 દી થઈ ગયા, પણ આપણે આજ ખાવાનું મન થયું એટલે લઈ લીધું. ને હવે આપણે જઈએ ઘરે. તો પુલ જોઈ લો મસ્ત મજાનો થઈ ગયો ને. મિત્રો આજે થઈ ગયો છે ડે 2. અને કાલ હરખો બ્લોગ બનાવી નતા એટલે અત્યારમાં ફોરમાં જો રામુનો ફોન આવ્યો કે મહિનામાં પેટ્રોલ ફૂટી ગયું છે. તો અત્યારે આપણે એને પેટ્રોલ દેવા જઈએ છીએ. પુલ ઉપર પેટ્રોલ ફૂટી ગયું છે એટલે તો આપણે હાલો એને પહેલાં પેટ્રોલ લઈ આવીએ અને પછી આજે રીલ શૂટ કરવી. કાલે તો વરસાદ આવી ગયો, પણ આજે વેધર મસ્ત મજાનું છે. વરસાદ થઈ ગયો છે બંધ. તો હાલો આપણે જઈએ પુલ ઉપર અને વિડીયો શૂટ કરીએ. તો ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાની રીલો ઘણી હોય મસ્ત 4-5 રીલો શૂટ કરી લીધી, ફોટા પાડી લીધા. અને આપણે રીલ બનાવે ને ત્યારે લાઇટ જ નથી થતી, માંડ લાઇટ થઈ હતી. અને જોઈ લો રામુ જો કેવો હેન્ડસમ લાગે, પણ ભાઈનો લુક થોડોક હેર લુક બદલાવાનો હોય થોડાક ટાઈમ પછી. અને આ ચાંદો વહી ગયો હે વાદળા પાછળ. અને અહીંયા મસ્ત મજાનું ચાંદામાં દિલ બન્યું હતું, ત્યારે આપણે વિડીયો શૂટ ન કર્યો. અને સામે વાસુકી દાદાનું મંદિર છે, અહીંયા પણ લાઇટ નથી થઈ. અને જોઈ લો આપણો થાનનો પુલ, જો આપણું બાઇક. અને મસ્ત મજાની નંબર પ્લેટ મિત્રો કમિંગ સૂનમાં જ છે. પછી આ નંબર પ્લેટ વહી જાય છે. અને જો કે ને આપણું ડ્રીમ હતું એ નંબર પ્લેટ, ડ્રીમ તો ન કહેવાય પણ આપણું જે ખાસ સપના જેવું હતું કે આપણે એ નંબર પ્લેટ નાખવી જ છે આપણા ખુદના બાઇકમાં. એટલે ફાઇનલી નંબર પ્લેટ આપણે બનાવવા દઈ દીધી છે. અને થાનમાં જે ફેમસ મોબાઈલની દુકાન શું તો આ રહેજો નવકાર ઇલેક્ટ્રોનિક. પછી આપણી નંબર પ્લેટ આવે તે તમે જોઈ લીજો. અને આમાં થોડુંક આ તેલ રહ્યો ને એ સારું નથી લાગતું, તો આ દિલ કાઢી નાખવું છે. અને બાકી જો હોન્ડા 2-3 દીથી ધોયું નથી. અને કહે ને કે મિત્રો આપણે આગળ જઈએ ને થોડી બરાદરા થાય ઘણાને. તો જોઈ લો આપણા હોન્ડા ઉપર ક્રેચ મારી દીધા, સ્ક્રેચે મારી દીધા. આ થોડું કાઢી નાખ્યું. તો આ હું વહી ગયો તો એ માણા પાસેથી કાઢતો હતો ને એની પાસે ન કરતો બધું કાઢી નાખવાનું હતો. તો હાલો આપણે બ્લોગ બનાવી નાખી મસ્ત મજાનો. અને રવિ આવે રામુની થોડી વસ્તુ દેવા, પછી જઈએ રામુ ઘરે કાઢી જઈશું, ચા પાણી નાસ્તો કરી ઘરે જઈશું. તો મિત્રો આપણે જો મસ્ત મજાનું વાસુકી દાદા લાઇટ થઈ ગઈ. અને ચાંદો પાછો દેખાઈ ગયો, વાદળા આવી ગયા સાઈડમાં. અને કાલ છે મિત્રો પૂનમ,
એટલે પમદી પૂનમ એટલે કાલ સાંજે આપણે હાલી જવાનું હોય અને રામુ મારા સામે એક મસ્ત મજાનું ગિફ્ટ ખોલે પણ દેખાડવું નથી મારે ને કે રામભાઈ ને ગિફ્ટ પડી જાય અને ગિફ્ટ એટલે શું કે ગિફ્ટ તોડી નાખ્યું હાલો આપણે જઈએ ઘરે મિત્રો આપણા મોટરસાઇકલમાં ઉતરી ગઈ ચેન અને પુલ ઉપર રવિ મારે ધક્કો તો જોઈ લો આપણા મોટરસાઇકલમાં રવિ મારે ધક્કો અને ચેન ઉતરી ગઈ હે બ્લોક ચાલુ હે જોઈ લો અરે ભાઈ લેવું તો આને કહેવાય ભાઈ ભાઈ જોઈ લો ચેન ઉતરી ગઈ ભાઈ મારે ધક્કો જોવો 120 જાય તો દા હો 40 ઉડે તો દા મોરે મોરો તો મિત્રો આપણે ઘરે આવ્યા ત્યારે મદાની ખ્યાલ ચાલુ હતો તો અહીંયા જોવા ગયા હતા થોડી ક્લિપ નાખી દીધી અને આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટથી જરૂર જણાવજો આ બ્લોગને કરું છું એન્ડ લાઈક અને સબસ્ક્રાઈબ